હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો મજામાં જઈશો ને મજામાં જ રહેવાનું મારા વાલા. તો આપણે પહેલાં તો ચકાવને ચેન નાખી દઈ, પછી આગળ બીજું કામ વધારી તો કાંઈ વાંધો નહીં. બન્યા રહ્યો વિડીયોમાં. ચાલો ચેન નાખી દઈએ. આપણે તો અત્યારે તો ચોખ્ખા જ નાખવા છે બરાબર. સવાર સાંજ આપણે ઘઉં બાજરી બધું નાખી છીએ. અત્યારે આપણે ચોખા નાખી દઈએ. નાની મોટી ચકલીઓ અત્યારે આવે સવારમાં, કબૂતર ને તેતર ને મોરલા ને એવું આવે એટલે સવારમાં ઘઉં નાખીએ આપણે, ઘઉં બાજરી. તો અત્યારે આપણે આ જો ચોખા નાખી દઈશું. ચકલીઓ જો આમાં વાટીને બેઠી છે એટલે આપણે આમ પાવી બધે નાખી દઈએ એટલે ચકલીઓ બાજે નહીં, ચણી ખાઈ લઈ. જોઈ શકો છો આપણે ચણ નાખી દીધી છે. વાંચકો આપણે પાછું ડોલ માથે મૂકી દીધો. 1 2 3 ડોલ ચણની છે આપણે. એકમાં ઘઉં છે, એકમાં બાજરી ને એકમાં છે ચોખા. બધું અલગ અલગ રાખી છે ને ભેરવી નાખી તો ભેગું. તો કાંઈ વાંધો નહીં. તો વિડીયોમાં બન્યા રહ્યો. આપણે જઈ રહ્યા છે, ટ્રેક્ટર ઝાડ વાઢે છે આપણું અહીંયા, કારણ કે આપણો ટાંકો દેખાય ની પાછળ જ છે, છેટું નથી. તો વિડીયોમાં બન્યા રહ્યો. અમારે જો કાબા ડાગા જોડી નંબર 1 કારણ જોઈ લો. જો આ રહ્યો તો મને કરી લે, એવો ખતરનાક છે. ઓઈલો તો ન કાંઈ જો આરામ મળે ને જીભડો કાઢે, એ કોઈ ન બહુ કરડે. આ અમારા આ બહુ ખતરનાક છે. તો કાંઈ વાંધો નહીં. હાલો તમને કૂતરા અમારા બતાવી દીધા છે. ના આપણી ઓલી ઇઝરાયેલી ખારેક છે, તમે જોઈ શકો છો. ખારેક આવે એટલે ખાવા બધા પધારજો મિત્રો. આ ઇઝરાયેલી ખારેક છે, ઇઝરાયેલી ઓલી પીરી થાય હાઈ ક્લાસ મીઠી મજાની. આ ઈ ખારેકું છે. વણ તો શી ખબર પર સાલમાં આવી જાય ખારેક. ને બધા પધારજો ખારેક ખાવા. આપણે તો બધાને ખવડાવવા માટે જ વાવી છે ખારેક, કાંઈ વેચવા વાવી નથી. અને જો આપણું ટ્રેક્ટર આમ આઘું દેખાય છે, અહીંયા ઝાડ વાઢી રહ્યું કટર. ને આપણે છેડે આવી ગયા છે. ને આ આપણો દેશી જાંબુડો છે, રાવણો જાંબુડો. જો એકો પાંગરવા માંડ્યો હાઈ ક્લાસ મજાનો. જો ફૂટ આવી ગઈ. અને આપણે જાંબુડા માથે બહુ લેણું છે, કારણ કે નકરા જાંબુડા હાથે થઈ જાય. આપણે જોઈ લો, આ બધા જાંબુડા જ છે. આડે ને ધડે આમ આગો દેખાય, આમ આઘા દેખાય. જાંબુડા રેઢા ઉગી જાય. આપણે વાવવા નથી પડતા કે ઠરિયા ખાઈને કોઈક નાખે ને, એ બધા ઉગી જાય ફટોફટ ને થઈ જાય છે. તો કાંઈ વાંધો નહીં, ભલે થતા હોય, આપણે જરૂર જ છે. ઝાડવાથી શું વધુ હોય, ઝાડવા હોય તો જ વરસાદ આવે, નથી કહેતા. તો આપણું આ લીંબુ છે. લીંબુ હમણાં કોઈ જોયું નથી, આજ આપણે જોઈ લઈ. લીંબુ છે આપણે હાઈ ક્લાસ મજાના આવી ગયા છે. આ જો 1 2 લીંબુ તો અહીંયા જ છે. ચાલો જોઈ એકો સોથી મેં કેવી રીતે ઝાડ વધારે છે તમને બતાવી દઉં. આવી રીતે વધારતી આવે હાલે. આપણે બે જણા આખો દી વાઢે ને ત્યાં આ હોરું હેરિયું પગે. આ ટ્રેક્ટર વીર ખાલી 1 જ મિનિટમાં પગાડતું. 2 માણસ આખો દી વાઢે ને ત્યારે 1 હેરિયું પૂગે. આ 1 મિનિટમાં 1 હેરિયું વાઢી વાળે. એવડી ટેકનોલોજી કાઢી છે આ બધા વૈજ્ઞાનિક વાળાએ. બહુ સારું કહેવાય. અત્યારે માણસો મળતા નથી, વઢાઈ જાય એકદમ હાઈ ક્લાસ. તમે જોઈ શકો છો માણસો આવી રીતે ન વાઢીએ કે ગહીન લઈ લે. આમ જો તો આડી પડેલી છે, નકર આ ભાંઠાઈ જાય તો જોવાય ન જડે. જમીનમાંથી છેટને વાઢીને લઈ લે એટલે વઢાઈ જાય છે એકદમ હાઈ ક્લાસ. કાંઈ ઘટે નહીં એવું તમે જોઈ શકો. હરખી જાહેર કરે છે. આ બગલાઈ રહી નાસ્તો કરવા આવી ગયા. જીવડા નાતે ઉડે એ બધું ચરવા માટે વઢાય છે હાઈ ક્લાસ. આમ પાથરી દીધી જોઈ શકો તમે એકદમ, કાંઈ ઘટે નહીં એવું. એટલે આવું બધું છે. આ ટેકનોલોજી બહુ સારી કહેવાય. આમાં ઘણા બધા માણસો હોય ત્યારે આ ખેતર વાઢી રહે. ના 2 કલાક 2.5 કલાક વધીને થાય છે ત્યાં વાઢી વાળશે જાય કમ્પ્લેટ. કારણ કે જાય ઊભી હોય ને એટલે તો કાંઈ વાર જ ન લાગે. આ આડી પડેલી છે તો પણ ઝડપથી લઈ રહ્યું છે. જોઈ શકો છો તમે.
વાટશે કે આ ખૂણો પૂરો કરી નાખશે. 5 વીઘાનું ખેતર અઢી કલાકમાં વઢી જાય છે કમ્પ્લેટ. જોઈ શકો કોઈની જાર બાર વાઢવી હોય તો આપણો સંપર્ક કરજો. આપણે વાઢી જઈશું તો કાંઈ વાંધો નહીં. વિડીયોમાં બન્યા રહ્યો. હાલો આગળ જઈને મળી ત્યાં સુધી બન્યા જ રહ્યો વિડીયોમાં. જોઈ શકો તો મિત્ર આવી રીતે જાર વઢાઈ રહી છે બહાટી ધબાટી. ને આપણે હમણાંથી વિડીયો નથી બનાવ્યા અને મૂક્યા નથી તો માફ કરજો મારા વાલા. કારણ કે આપણે ટાઈમ નહોતો મળતો. આજ પાછો ટાઈમ થોડોક મળી ગયો છે તો કાંઈ વાંધો નહીં. આપણે વિડીયો બનાવી લઈએ. કારણ કે આ ફોટકાને એવું કરે એટલે કંઈ ટાઈમ મળે નહીં ને આપણને એમ ન થાય વિડીયો બનાવો એવું બધું હાલતું હોય. પણ આજ થોડોક ટાઈમ મળ્યો તો કીધું લાવો બનાવી લે વિડીયો. એટલે આજ તો પાછા એ વાડીએ નજીક થઈ તે વિડીયો બનાવવાની ઠીક છે. કાંઈ ફોટકાય તો એને હમું થઈ જાય કાંઈ બહુ ઉપાધિ નથી. એટલે આપણે વિડીયો બનાવીએ છીએ. હવે તો બને ત્યાં સુધી રેગ્યુલર વિડીયો મૂકતા રહીશું તો વિડીયોમાં બની ગયો. ટ્રેક્ટર ચલાવી રહ્યા છે. આપણે તો આડાવડા આંટા મારી કોઈ ફોટકાય કોઈ જાય બાય ગોટાય આતે તો કાઢવા જોઈ. હું અમારું ભાણું માતા મારે બી આંટા મારી છીએ. કાંઈ વાંધો નહીં. બનેરો આગળ જઈને પાછા મળી. હાલો તો આપણે ટ્રેક્ટર હાઈકીને વીઆયા ધબધબાટીને બહાટીને અમારા રમેશભાઈ હું મીંડા સાફ કરવા દો. રાત્રે રોટાવેટર રાખવા ગયા જોઈએ તો કેટલી ડમરી ઉડે છે. પછી આખો દિવસ કટરમાં બહાટીને ધબધબાટી વગાડ્યું એટલે નકરવામાં ભીડમાં કામ કરવાનું થાય છે ને. બધું ભરાઈ રહે. વધુ તો રોટાવેટરમાં વધુ ભરાઈ રહે. કાંઈ આખી રાત તો રોટાવેટર હાઈક્યું તો આ એની ડમરી ઉડે છે. તો કીધું લાવો સાફ સફાઈ કરવાની જોઈએ તો કેટલી ડમરી ઉડે. આમ વંટોરિયા સડે એવું લાગે છે ને. જોઈ લો આ એટલી ડમરી ઉડે બહાટીને ધબધબાટી. હજી તો ઘણું બધું બાકી છે સાફ કરવાનું. તો અમારું રમેશભાઈ સાફ કરી રહ્યા છે. જોઈએ તો બહાટીને ધબધબાટી વગાડે. ગપ બતાવી દઉં. જોઈ લે ઘણી બધી મહેનત કરે હો અમારા રમાભાઈ તો. જોઈ લે કટરને હોત સાફ કરવાનો હાઈ ક્લાસ મજાનું. કટરને જોક બહુ ન હોય પણ આ કોક રજી ઉડી હોય સાતી હોય સાતે નહીં. ભાઈ એ જ ઉડે છે બધું. પાંદડાને બાંદડાને ગાયનું બધું છે. રોટાવેટર હાઈકી એટલે તો સાફ કરવું જ પડે. નકર સર્વિસ કરાવવું પડે. ટ્રેક્ટર ઓળખાય ને એવું થઈ જાય. રમેશભાઈ સાફ કરી રહ્યા બહાટી ધબધબાટી. જ્યારે વાઢી નાખીને રોટાવેટર કાલ ધબધબાયું છે ને આજ ફરી વાર રોટાવેટર રાખવા જવાનું છે. કાંઈ વાંધો નહીં સાફ કરી નાખી. નકર રોટાવેટર તો કાયમ હાંકવા જવાનું થાય પણ તો સાફ તો કરતું જ રહેવું પડે ને. બધું જામી જાય હળવા માંડે હળવો પડે બધું ધૂળને બૂળ સાટી. આવું બધું તો કરવું જ પડે ટ્રેક્ટરને. આ ઓલા જેવું જેટલી સગવડતા એટલી અગવડતા એવું છે પણ કાંઈ વાંધો નહીં. મહેનત કરવી જરૂરી છે. આપણે મહેનત કરતું જ રહેવાનું તો કાંઈ વાંધો નહીં. આપણે રમેશભાઈ સાફ કરે એટલે સાફ તો કરી જ નાખશે. જોઈએ કહો હાઈ ક્લાસ મજાનું થઈ જાય છે. સાફ થઈ જાય છે એટલે સર્વિસ હમણાં કરાવવાનું નહીં કે 15-20 દિવસ. કારણ કે આ નહીં હાંકવાનું રાજવી થાય એટલે પાછું એવું ને એવું થઈ જાય. હાંકવાની સિઝન જ્યાંક મારી પડે પછી સર્વિસ કરાવવાની. ત્યાં લગ સર્વિસ બહુ કરાવવાની નથી. કોઈ જોવાનું પ્લેટું બ્લેટું બધે ગાળા વારીને જઈને ત્યાં રસ્તા એવા હોય આપણે બહાર જઈ જાયરું વાઢવાનું રોટાવેટર હાંકવા હિંદી હરખું ન હોય. એટલે આવું બધું છે. એને હતક સાફ કરે રમેશભાઈ તો કાંઈ વાંધો નહીં. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને